ગુડ મોર્નિંગ દોસ્તો. ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ ઓલ્સ. તો મારા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આ છે મારું ઘર. તો આ છે અમારી ફેમિલી, જોઈ શકો છો. હિસાબ કિતાબ થાય છે. નાસ્તો ચાલુ છે. સવારમાં રસોડાનું કામ ચાલુ છે. રોટલી બનવાનું. આ છે અમારું ઘર. જોઈ રહ્યા છે ટીવી. દીક્ષિત ચાલ. સૂરજ ઉગી ગયો છે ભાઈ સુખનો. તો આ છે અમારું ઘર. આ એ અમારું ઘર છે. તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે. તો આ છે ભાઈ અમારા વાછરડું. ગાય છે, જોઈ શકો છો, ગીર ગાય. એના વાછરડું. હાય. તો આ તો બીઆઈ છે. અને આ ભાઈ અત્યારમાં સવારમાં વિડીયો કોલ કરીને બેસી ગયો છે. દાંતણ કરે છે અત્યારે. હજુ તો ઉઠ્યો જ છે. તો ભાઈ આઈકન આપણું ઘર બની રહ્યું છે. અને આ છે આપણી ભેંસો. હે છૂટી ગઈ હે. દોડ કરતી છે. તો આ બરાબર. તો અહીં બની રહ્યું છે આપણું ઘર, જોઈ શકો છો. 4 રૂમ બનશે આઈકન. તો આજે આ ઘરની શરૂઆત કરી છે. હજુ ઘણું કામ બાકી છે. આજે અમારે કામની રજા છે, તો આજે ઘરે કામ કરીશું. જોઈ શકો છો. આ તો નહીં પકડવા દેતી, દોડ કરે. બર્યા તો ભાઈ આ પાડી પકડવા નથી દેતી ને હવે પકડી છે અને બાંધી રહ્યા છે. દોડ કરે છે. કોઈના હાથ પર નહીં રહેતી. તો ગાઈસ ચાલુ થઈ ગયું છે હવે કામ. અને હવે ઘરનું કામ કરીશ. તું શું લેવા આવ્યો છે? લે, કામ કરવા આવ્યો છે? હે ચાલ હેડ, તને ઓલી પ્લેટ ઉપડાવું. તો અત્યારે કરવાનું છે આ સ્લેબનું કામ. જે આ બીમ છે, આ બીમ ગોઠવાના અને ભરવાના છે. તો આ બધા જે છે બધા બીમને ભરવાના છે. 11 12 છે ના 10 બીમ છે. અને પ્લેટો મારી અને બહાર કાઢી દેવાનું છે. પછી ઉપર પૂણી લેવર ચણવાનું આવશે. તો પહેલાં જે લેવરમાં હોય પૂણી લેવર એટલું ભરી દેવાના. પછી આ ખાડા પૂરી દેવાના ભરીને. તો હવે ચાલુ કરીએ કામ. ચલો એટલે બોલાઈ લાવો. લે તો હવે જલ્દી આર્યું પકડો. હેડો ભાઈ, પકડો. હેડો હથે કરો. ઊંચું કર. ઊંચું કર જલ્દી. હેડો જલ્દી. ત્યાં ગોઠવવાનું હોય. જલ્દી ફટાફટ જલ્દી.
ઊંચું કરો, કર ઊંચું. તારાથી ઊંચું ના થાય. તો હવે ભાઈ ચાલુ કરીએ કામ. ઘરનું કામ તો ભાઈ પહેલું, અત્યારે રજા છે તો આજે ઘરનું કામ લેવાનું ચાલુ થઈ ગયું છે. એ પડતો નહીં. આગળ જા ભાઈ. એ પટ્યો હજડા આવે એ ઉભું રહેવાનું. વાગડા દીકુ તો ભાઈ દીકુ ભાઈ કોલ કરી રહ્યો છું. અમે ઓન રાખવાનું છે. જલ્દી ઉભું કરો ભાઈ. ઉજાડો આ જતો રાત તું. અરે ભાઈ ઉભું કરો. એક લઈ લો પછી. એક લઈ લો. તો પેલો ફર્મો ગોઠવાઈ ગયો છે ને હજુ પેલા 3 ગોઠવાના 4 ગોઠવાના 4 એટલે 5 બાકી છે અને ગોઠવી અને ભરી દેવાના છે આજે. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણું ઘર બની રહ્યું છે, ન્યુ ઘર. તો ચલો આગળ મળીએ. તો લગાવવાનું ચાલુ થઈ જશે. ખેત 4 ગોઠવાઈ ગયા છે ને હજુ 1 2 3 4 ખૂણામાં છે અને હજુ અંદર એક રૂમમાં લગાવવાનું છે. તો આ રૂમને પાડી દેવાનું છે અને આઈકન પણ એક બીમ આવશે. બીમ ભર્યા પછી પણ આ રૂમને તોડી દેવામાં આવશે કેમ કે ઓયડી થોડી દોઢી હતી એના માટે તોડી દેવામાં આવશે. બે પ્લેટો મારવાની છે ને, 2 પ્લેટો મારવાની છે ને. કેટલું ભરવાનું આવશે આજે? કેટલા આવશે પછી એના ઉપર બીમ આવશે ને, એના પર બીમ આવશે. તો ગાઈસ બધા જે બીમ હતા બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જમવાનો સમય થયો છે. ખાઈ અને પછી આ બધા બીમ જે ગોઠવ્યા છે બધા ભરવાના છે. તો હોલ ગોઠવાઈ ગયા છે, બધા ગોઠવાઈ ગયા છે. તો હવે જમવાનો સમય થયો છે. હવે જમી અને પછી ચાલુ કરીશું ભરવાનું. તો ગાઈસ જો બાજરીના રોટલા બની રહ્યા છે ચૂલા ઉપર. મારી મમ્મી બનાવે છે બાજરીના રોટલા અને જમવાનું ચાલુ છે. તમને બતાવું જમવાનું ચાલુ છે. સેવ ટામેટાની સબ્જી તો જો જમવાનું ચાલુ છે. એ તે ખાધું લ્યા તાર ખાવાનું નહીં? આ કોઈને ખાવા જ નહીં દેતો મારો બેટો. તો બટાકાની સબ્જી છે, બાજરીના રોટલા ખાવાના અને મરચા. તો ચલો હવે ખાઈ લઈએ, જમવાનો સમય થઈ ગયો છે. તો ગાઈસ બ્લોગ ભરાવાનો ચાલુ થઈ ગયો છે. જો બ્લોગ ભરાવાનું ચાલુ છે. वो जो ले
અને આ મારો ભત્રીજો મારો બેટો અહીં રમવા માટે રેત બગાડવા માટે આવી ગયો છે. શું કરે છે? તો જો સ્લેબ ભરવાનું ચાલુ છે. જોઈ તો ગાઈસ બધા બીમ હવે ભરાઈ ગયા છીએ અને હવે નરવા થયા છે. જો સ્લેબ ભરાઈ ગયા બધા કમ્પ્લીટ. બોલે હાફિઝ ને સાફ કરજો. તો કમ્પ્લીટ બધા બીમ ભરાઈ ગયા છે અને હવે કાલે ખુલશે બધું. થઈ ગયા રેડી બધા. તો આજ માટે આટલું અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. ચાલો તાર.